કેમ છો મારા ભાઈ? સાંભળો છો ને? જી હા, હું તમને કહી રહ્યો છું. મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ તો મને નથી ખબર, પણ થોડા સવાલ હું તમને આજે પૂછવા માગું છું. સવાલ એટલા માટે નથી પૂછવા માગી રહ્યો કે તમને હર્ટ થાય, કે તમને દુઃખ થાય, કે તમને પીડા થાય, પણ સવાલ ચોક્કસથી એટલા માટે પૂછવા જઈ રહ્યો છું કે કાલે તમારી સાથે આવું ના થાય. જી હા, ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના અમારા લવાલ ગામે આ છે અમારો ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં ઘણા બધા વૃદ્ધો છે. વૃદ્ધો એવા છે, ઘણા એવા છે જેના દીકરાઓ નથી, એનો મને વાંધો નથી, પણ ઘણા એવા છે જેમના દીકરાઓ છે, ઘણા એવા છે જેમના દીકરાઓ સક્ષમ છે, ઘણા એવા છે જે એ પોતે સક્ષમ છે, પણ આજે પરિસ્થિતિ કંઈક અલગ છે. આ સવાલ આજે હું તમને પૂછી રહ્યો છું. શું યાર તમને યાદ નથી આ તમારા પપ્પા કે તમારા મમ્મી જે તમને નાનપણની અંદર તમારી નાની નાની તકલીફોની અંદર રાતોરાત જાગતા હતા, આખી રાત તમારા માટે કામ કરતા હતા, તમારા દવાની ચિંતા, તમારા શરીરની ચિંતા, તમારા ખાવાની ચિંતા, તમારા ભણવાની ચિંતા, તમારા લગ્નની ચિંતા, એ દરેક વસ્તુ એ બહુ જ સારી રીતે કરતા હતા. પણ આજે એમનું જે શરીર છે એ એમને સાથ નથી આપી રહ્યું, અને કદાચ એટલા માટે તમે એમને સાથ નથી આપી રહ્યા. આજે તમારા મા બાપ ઘરડા થઈ ગયા છે, ઘરની અંદર ભાર લાગતો હશે, બોજ લાગતો હશે કે યાર ક્યાં યાર આનાથી છુટકારો મળે તો સારું. પણ કદાચ વિચારો, એ તમારા બાળપણની અંદર તમારા માતા પિતાએ તમારા માટે આવું વિચાર્યું હતું તો તમે આજે ક્યાં હોત? આજે કદાચ તમે બહુ સક્સેસફુલ છો, તમે બહુ આગળ વધી ગયા છો, તમે બહુ ફોરવર્ડ થઈ ગયા છો, તમે વિદેશી સિસ્ટમ જેવી સિસ્ટમ અપનાવી રહ્યા છો, કે ત્યાં આવું ક્યાં છે? પણ અહીંયા પરિસ્થિતિ કંઈક અલગ છે. ઘણા બધા વૃદ્ધો છે અહીંયા આગળ. આમાંથી કોઈ તમારા તો મા બાપ નથી ને? કદાચ મા બાપ હોય. હું કોઈને અહીંયા નામ બદનામ કરવા માટે કે એને ઉતારી પડવા માટે કે એને સમાજમાં બદનામી થાય એના માટે આ વિડીયો નથી મૂકી રહ્યો. હું વિડીયો એના માટે મૂકી રહ્યો છું કે તમારી અંતરાત્મા જાગે, કે કાલે તમારી સાથે પણ તમારા બાળકો આવું કરી શકે છે. મને ભાર નથી લાગતો અમને. અત્યારે મારી પાસે 65 વૃદ્ધો છે, હું 650 વૃદ્ધો પાલવા તૈયાર છું. 650 નહીં, 6500 વૃદ્ધોને પાલવા માટે તૈયાર છું. પણ જે મા બાપ છે ને એ તમારી રાહ જોવે છે. મને મળે છે, મને પૂછે છે, હું એમને ઘણી વાર પૂછું કે દીકરો ફોન કરે છે? બોલે કે ક્યાં દીકરા પાસે સમય છે, દીકરો તો બિચારો કામમાં બિઝી હશે. પણ એ દીકરા પાસે બધા કામ માટે સમય છે. એ દીકરા પાસે ફરવા જવાનો સમય છે, એ દીકરા પાસે એની પત્નીને કે એની પ્રિયતમાને બહાર ફરવા લઈ જવા માટેનો સમય છે. પણ સમય નથી તો એના મા બાપ સાથે વાત કરવાનો, પણ સમય નથી તો એના મા બાપને દવાખાને લઈ જવાનો, પણ સમય નથી કે એના મા બાપ પાસે 2 કલાક બેસીને વાતચીત કરવાનો. ઘણું અઘરું છે, તકલીફ હશે, નહીં ગમતું હોય, બધું જ બરાબર છે. પણ યાર તમારા માતા પિતા તમારી રાહ જોઈ રહ્યા છે. ફરી વાર સવાલ પૂછું છું, અહીંયા કોઈ તમારા મા બાપ તો નથી ને? આજે નથી, કદાચ કાલે આવી શકે છે, પણ એમને એટલા ખુશ રાખો કેમ કે એમને તમારા માટે આખી જિંદગી કસી નાખી છે, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું છે. આખી જિંદગી એ જે પણ કમાયા છે, જે પણ મેળવ્યું છે, એ બધું જ તમારા નામે કરી દીધું છે. અને કદાચ એ વસ્તુ એ લોકોએ તમારા નામે ના કરી હોત અને પોતાના નામે રાખી હોત તો આજે આ લોકોની આ દશા ના હોત. અત્યારે અફસોસ કરે છે કે અમે અમારું બધું જ આપી દીધું, પણ આજે અમને શું મળ્યું? મળ્યું તો ફક્ત એકલતા. કદાચ અમને 2 ટાઈમ જમવાનું તો મળી જશે, સારામાં સારું રહેવાનું પણ મળી જશે, સારામાં સારું પ્રેમ પણ મળી જશે, પણ અમારી જે જોઈએ છે ને એ અમારી પાસે અત્યારે નથી. એ છે અમારા દીકરાનો પ્રેમ, અમારા પરિવારનો પ્રેમ, અમારા દીકરાની વહુનો પ્રેમ. એ અમારી પાસે નથી. બધું જ છે. આજે કદાચ સારામાં સારું ભોજન મળશે, સારામાં સારું રહેવાનું મળશે, જમવાનું મળશે, પણ અમારે જે જોઈએ છે ને એ અહીંયા નથી. સો આ છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, જ્યાં તમામ લોકો માટે નિઃશુલ્ક વ્યવસ્થા છે.